મિત્રો ભીખાભાઈએ મદદ જો ન કરી હોત તો આ તાલુકાના સારા અને સજ્જન વ્યક્તિ પ્રતાપભાઈ ડોડિયાને હરાવવા માટે કોઈએ પ્રયત્ન કર્યા હતા એ તમારા આત્માને અને તમારા આકાના આત્માને પૂછી લેજો. એના ઈષ્ટદેવની સોગંદપૂર્વક ખાઈને પૂછી લો કે ભીખાભાઈએ કોની સાથે કામગીરી કરી હતી ને તમે કોની સાથે કામગીરી કરી છે. એક વખત ચોક્કસ તમને કહું છું કે હું દિનુ બોગાની ભાજપમાં નથી. હું નરેન્દ્ર મોદીના નેતૃત્વ નીચે હાલતી ભાજપ એના નીચે કામગીરી કરનારો વ્યક્તિ છું. ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક ભાજપનો આંતરિક વિખવાદ છે સામે આવી રહ્યો છે અને છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લામાં પણ ભાજપ છે એનો આંતરિક વિખવાદ છે. એના કારણે ત્યાં ભાજપ છે ચર્ચામાં છે અને હજી 2 દિવસ પહેલાં જ કોંગ્રેસના કાર્યાલયમાં ભાજપના જે માણસો છે ઘૂસી ગયા હતા અને એક વિવાદ છે સામે આવ્યો છે અને આ વિવાદને લઈને એ આગેવાન છે એમણે ખુલાસો કર્યો છે અને એમાં દિનુ બોગા સોલંકીનું નામ લઈને પણ તેમણે એક મહત્વની વાત જે કરી છે. વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. વાત છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની. તો કોડીનાર તાલુકાનું જે ગામ છે ગોહિલની ખાણ, ત્યાંના પૂર્વ સરપંચ છે ભીખાભાઈ ગોહિલ, તેમણે એક મહત્વનો ખુલાસો કર્યો છે. સૌથી પહેલાં તો તેમને સાંભળી લઈએ કે તેમણે શું કહ્યું. જય સોમનાથ. મિત્રો, આજના એક પ્રસંગ બાબતે કોડીનાર તાલુકાના સોશિયલ મીડિયાના જુદા જુદા ગ્રુપોમાં મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે ખરાબ ચિતરવા માટેના જે પ્રયત્ન થઈ રહ્યા છે તેમને મારે થોડુંક કહેવું છે. હું ભારતીય જનતા પાર્ટીની કેવી નબળી કામગીરી કરું છું કે કેટલી સારી કામગીરી કરું છું તે ચૂંટણી લડેલા ઉમેદવારોને પૂછી લઉં. સાંસદની 3 ચૂંટણી રાજેશભાઈ લડ્યા છે, તેમને પૂછો કે ગોહિલી ખાણમાં પૂર્વ સરપંચ ભીખાભાઈએ કેટલી મદદ કરેલી. હાલના આપણા ધારાસભ્ય સન્માનનીય ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાંઝા સાહેબને પૂછો કે ગોહિલી ખાણની અંદર પૂર્વ સરપંચ ભીખાભાઈએ કેટલી આપણે મદદ કરેલી. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર પીપળા ગામના અને તાલુકાના એક વિરલ વ્યક્તિ એવા પ્રતાપભાઈ ડોડિયા પણ કડવાસન સીટ ઉપરથી લડવા આવ્યા ત્યારે તેમને પૂછો કે ગોહિલી ખાણમાંથી ભીખાભાઈએ કેટલી મદદ કરેલી. મિત્રો, ભીખાભાઈએ મદદ જો ન કરી હોત તો આ તાલુકાના સારા અને સજ્જન વ્યક્તિ પ્રતાપભાઈ ડોડિયાને હરાવવા માટે કોઈએ પ્રયત્ન કર્યા હતા એ તમારા આત્માને અને તમારા આકાના આત્માને પૂછી લેજો. એ માણસને તાલુકા પંચાયતના પ્રમુખ ન બનવા દેવા માટે તમારા ખૂબ પ્રયત્ન હતા, છતાં પણ ભગવાન સોમનાથ દાદાની દયાથી આ ગોહિલી ખાણ ગામીએ અમારા જેવા વ્યક્તિએ રાત દી મહેનત કરી ને પ્રતાપભાઈને જીતાડવા માટે મહેનત કરી હતી. ત્યારે પ્રતાપભાઈ તાલુકા પંચાયતના સભ્ય તરીકે બેઠા હતા. બાકી તમારે અને તમારા આકાઓએ હરાવવા માટે કડવાસન ગામની અંદર શું કામગીરી કરી એ તમે જાણી લ્યો. ને મને એમ કહો છો કે બધી ચૂંટણીઓની અંદર ભીખાભાઈ ખરાબ કામગીરી કરે છે. સંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સદસ્યો હોય, એના ઈષ્ટદેવની સોગંદપૂર્વક ખાઈને પૂછી લો કે ભીખાભાઈએ કોની સાથે કામગીરી કરી હતી ને તમે કોની સાથે કામગીરી કરી છે. હવે તો હદ થઈ ગઈ છે, પાછા વળો. એક વખત ચોક્કસ તમને કહું છું કે હું દિનુ બોગાની ભાજપમાં નથી. હું નરેન્દ્ર મોદીના નેતૃત્વ નીચે હાલતી ભાજપ એના નીચે કામગીરી કરનારો વ્યક્તિ છું. હું દિનુ બોગાની ભાજપમાં કામ કરતો નથી એટલે મને ખરાબ ચિતરવા માટેના તમે પ્રયત્ન કરો છો. દિનુ બોગાને તો જ્યારે જ્યારે જરૂર પડી છે ના સ્વાર્થ માટે ત્યારે અનેક પક્ષની અંદર એમણે કામગીરી કરી છે. ને મને એમ કહે છે બધા લોકો કે તું કોંગ્રેસની કામગીરી કરે છે. મિત્રો, ચૂંટણી જો લોકો લડીને ગયા છે તેમને પૂછી લેજો કે ભીખાભાઈએ કેવી કામગીરી કરી છે. એટલી વાત કહી વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. તો આ રીતે જે 2 દિવસ પહેલાં કોડીનારમાં કોંગ્રેસના કાર્યાલયમાં જે એવો આક્ષેપ હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો કે ભાજપના આગેવાન છે કોંગ્રેસના કાર્યાલયમાં જઈને બેસે છે, કામ કરે છે, એને લઈને ભીખાભાઈ ગોહિલે એક મહત્વનો જે ખુલાસો છે કર્યો છે અને તેમણે સાથે સાથે એમ પણ કહ્યું છે કે પોતે
દિનુ બોઘા સોલંકીની ભાજપમાં માટે કામ નથી કરતા, પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે ભાજપ છે એના માટે તે પોતે કામ કરે છે એવો તેમણે ખુલાસો કર્યો છે. અને આ ખુલાસાને લઈને તમારે શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.